तो बच्चों गुड मॉर्निंग मित्रों गई काले अपने दाखला लास्ट टाइम सीख्या छे ये दाखला अमने घरे गणवाना पण कह्या छे ने तमे गणवाना प्रयत्न कर्या छे। लास्ट वीडियो थोड़ो अधूरो रही गयो पण तमे एनो स्क्रीनशॉट पाडीने छेल्लो जे बाकी रहेलो भाग जाते सॉल्व करी शको ए स्थितिमां छो मित्रों प्रयत्न करजो। मैं फरीवार एनी इमेज पण मोकली दीधी छे तमने आजे तमे जोई लेजो એટલે અધૂરા વિડિયોની જે સ્ક્રીનશોટ પાડીને મેં મોકલી દીધો છે તમે સોલ્વ કરી દેજો પ્રયત્ન કરજો। બીજો મિત્રો એક્ઝામ્પલ તમે જાતે ગણવાના પ્રયત્ન કરજો ન આવડે તો એકાદ વખત વચ્ચે આપણે એક્ઝામ્પલ પણ થોડા લઈ લઈશું જે તમને અઘરા પડ્યા છે એ પણ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી લઈશું। મિત્રો હવે આપણે आज एक नवा टॉपिक तरफ आगे बढ़ी रहा है। अत्यार सुधी આપણે એક્ઝામ્પલ અને દ્રાવણની સાંદ્રતા વિશેનો અભ્યાસ કર્યો છે। હવે આપણે આગળ વધીએ। તમારી સામે ટાઇટલ છે દ્રાવણના પ્રકાર। મિત્રો દ્રાવણના પ્રકાર ભૌતિક અવસ્થાને આધારે દ્રાવણને ત્રણ ભાગમાં વહેંચેલો છે घन प्रवाही और वायु एम त्रण प्रकार में वहेंचेलो छे। भौतिक अवस्था ने आधारे वर्गीकरण कर्युं छे। द्रावण की भौतिक अवस्था नो आधार मात्र द्रावक नी भौतिक अवस्था पर रहेलो छे। द्रावण की भौतिक अवस्था नो आधार द्रावक नी भौतिक अवस्था पर रहे छे। एटले के जो द्रावक घन होय जो द्रावक घन हशे तो द्रावणनो प्रकार घन रहेशे। जो द्रावक प्रवाही हशे तो द्रावणनो प्रकार प्रवाही हशे। जो द्रावक वायु हशे तो द्रावणनो प्रकार वायु छे। मतलब एम थयो कि जेवी द्रावकनी भौतिक अवस्था तेवो ज द्रावणनो प्रकार। मित्रों કેટલાક ઉદાહરણ છે। મીઠું અને પાણી। મીઠું દ્રાવ્ય તરીકે છે જે ઘન અવસ્થા ધરાવે છે। પાણી પ્રવાહી છે જેને આપણે દ્રાવક તરીકે લીધું છે। તો આ કયા પ્રકારનું દ્રાવણ બનશે? ઘન, પ્રવાહી કે વાયુ? દ્રાવણના ત્રણ પ્રકાર પડે ઘન, પ્રવાહી, એનો આધાર કોના પર કહ્યું કે માત્ર દ્રાવકની ભૌતિક એ દ્રાવકની ભૌતિક અवस्था કઈ છે? આ ઉદાહરણમાં આપણા પાણી કઈ અવસ્થા ધરાવે છે? પ્રવાહી। તો દ્રાવકનો પ્રકાર પણ કયો થાય? પ્રવાહી સ્થાન। मतलब તો એમ થઈ ગયો કે દ્રાવકનો પ્રકાર જોવા માટે આપણે એક સીધી નજર કોના પર નાખવાની થશે? દ્રાવકની ભૌતિક અવસ્થા। યાદ રાખીશું। જે ઉદાહરણ જોઈએ આપણે કપૂર ઘન દ્રાવ્ય છે N2 वायुમાં મિશ્રણ। કપૂરની ગોળી આપણા ઘરે હોય છે, નાની ગોળીઓ આવે છે તે ગોદડાના કબાટમાં કપડામાં આપણે મૂકીએ છીએ તે તમે જુઓ છો કે સમય જતો હોય ગોળી હવામાં મિશ્ર થઈ જાય છે, ઉડી જાય છે, નાની થઈ જાય છે। મોટી ગોળી નાની ક્યાં જાય છે? તેનું હવામાં મિશ્રણ થાય છે। તે સંજોગોમાં કપૂરનું N2 વાયુ શા માટે? કે હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ આપણે જાણીએ છીએ 78% છે। जानिए સૌથી વધુ જતું નાઇટ્રોજનમાંથી આપણે નાઇટ્રોજન સમજી લો। તો કપૂરનું N2 વાયુમાં મિશ્રણ કયા પ્રકારનું દ્રાવણ છે? વાયુ। કેમ? એ મોટો જથ્થો કોનો છે? વાયુનો। અને દ્રાવણનો પ્રકાર કયો થયો? વાયુ। બીજું ઉદાહરણ છે પારાનું। પારો લિક્વિડ ફોર્મમાં હોય છે, આપણને ખબર છે, જે દ્રાવ્ય તરીકે લીધું છે। એનું સોડિયમ ધાતુનો પાવડર લીધો હોય એ ઘન દ્રાવક તરીકે લીધો, મતલબ ઘન પદાર્થ વધુ છે અને લિક્વિડ પદાર્થ ઓછો છે। આ દ્રાવ્ય છે આ દ્રાવક છે। તો દ્રાવણનો પ્રકાર પણ આધાર રાખે। દ્રાવણનો પ્રકાર પણ આધાર રાખશે। ઘન દ્રાવક છે તો સ્વાભાવિકપણે દ્રાવણનો પ્રકાર
થઈ જાય. સોડિયમ અને પારાનું મિશ્રણને બોલાય સોડિયમ સંરસ અથવા સોડિયમ એમાલ્ગમ. સોડિયમ એમાલ્ગમ. મિત્રો આ મિશ્રણ કયા ટાઈપનું થાય જસ્ટ ઉદાહરણ સમજવું હોય તો ઘન પદાર્થ વધારે છે, પ્રવાહી ઓછું છે. મિશ્રણની સમજણ મેળવીએ કે કેવું મિશ્રણ છે તો આપણા ઘરે તમારા મમ્મી ઘઉંનો લોટ રોટલી માટે આપણે વધે છે, તમે એ સ્થિતિ વિચારી શકો છો કે લોટનું પ્રમાણ વધારે છે, ઘન અવસ્થા છે, અંદર તેલ કે પાણીનું પ્રમાણ કેવું આવે છે, બહુ જ ઓછું. અને પછી કૂંપીને બરાબર લુકડી ટાઈપ જે મિશ્રણ બને છે એ ટાઈપનું મિશ્રણ આ થાય. એ સમજણ મેળવી શકાય. નાના હતા ત્યારે રમકડા માટીના બનાવતા ત્યારે ચીકણી માટી વધુ પ્રમાણમાં લેતા, પાણીનું પ્રમાણ થોડું ઓછું લેતા અને માટી મિક્સ કરીને પાણી માટી મિક્સ કરીને જે બુદ્ધિ તૈયાર કરી માટી એને આ ટાઈપનું મિશ્રણ ઘણા બધા ઉદાહરણ બની શકે પણ એ બધા લખવાના નથી. આપણે તો આવા સમજવાનું છે. મિત્રો આવા બીજા કેટલાક ઉદાહરણોમાં આના વિશેની સમજણ પાઠ્યપુસ્તકમાં કોષ્ટકમાં આપેલી છે. બધું કોષ્ટક હું અહીં નથી લખ્યું મેં, કારણ કે ઘણો બધો સમય જાય એમાં. આ તમને મુખ્ય સમજ આપી. બીજા ઉદાહરણો તમે જાતે તૈયાર કરજો. હું એનો સ્ક્રીનશોટ પાડીને એનો ઇમેજ તમને મૂકી દઈશ. ચલો મિત્રો આગળ વધીએ. દ્રાવ્યતા. મિત્રો દ્રાવ્યતા વિશે વાત કરીએ તો દ્રાવ્યતા કોને કહેવી? તો એક વાક્ય લખેલું છે અચળ તાપમાને, મતલબ આપેલું કોઈ નક્કી કરેલું તાપમાન. અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં પદાર્થનો મહત્તમ જથ્થો ઓગળી શકે તેમ. મતલબ એમ થાય કે આપણે આ ટેમ્પરેચર છે, આ રૂમનું ધારો કે 27 ડિગ્રી ટેમ્પરેચર છે. 1 લીટર પાણી લીધું છે, મીઠું નાખતા જઈએ છે પાત્રમાં. 1 લીટર પાણી લીધું, પછી મીઠું નાખતા જઈએ અને જેટલું મહત્તમ એક સમય એવો આવશે કે ઓગળવાનું બંધ થશે, ઓગળ્યા વગરનું મીઠું નીચે પડી જાય છે. તો જેટલું મીઠું ઓગળી શકે આ તાપમાને, આપેલા દ્રાવકમાં, એટલે એમ થાય છે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના જેટલું મહત્તમ ઓગળી શકે પદાર્થ, એ ઓગળી શકે જેટલું ઓગળે એને શું કહેવાય છે? દ્રાવ્યતા. સોલ્યુબિલિટી, એને શું બોલી શકાય? સોલ્યુબિલિટી. તો આ કે કોઈ પણ પદાર્થ દ્રાવકમાં કેટલો ઓગળે, કોઈ પણ પદાર્થની અવસ્થા કોઈ પણ હોઈ શકે. આપણે એક ઉદાહરણ સમજાવ્યું છે મેં મીઠા દ્વારા. એવું જરૂરી નથી કે મીઠું જ હોય, ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે, દ્રાવ્ય તરીકે કોઈ પણ હોઈ શકે મિત્રો, ઘન, પ્રવાહી હોય. દ્રાવક તરીકે પણ કોઈ પણ હોઈ શકે, ઘન, પ્રવાહી અને વાયુ. પણ મિત્રો દ્રાવણના પ્રકારનો આધાર પણ આપણે કયો થાય છે? દ્રાવકની ભૌતિક અવસ્થા ઉપર રહેલો છે. દ્રાવણના પ્રકારનો આધાર દ્રાવકની ભૌતિક અવસ્થા ઉપર છે. દ્રાવ્ય ગમે તે હોય, કોઈ ફરક પડવાનો નથી. મિત્રો અહીંયા દ્રાવ્યતાનો આધાર કેટલું ઓગળશે. મીઠું ઓગળે છે ત્યારે એક સમય ઓગળવાનું બંધ થઈ જાય. એક સમય એવો આવે તો ઓગળવાનું બંધ થઈ જાય. ત્યારે જે મીઠું ઓગળ્યું, શક્યનું મીઠું વધારે ઓગળ્યું, એ એની શું બોલાશે? દ્રાવ્યતા. આ દ્રાવ્યતાનો આધાર શાના ઉપર છે? તો 3 બાબતો પર છે. એક દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, નેચર. સોલ્યુટ અને સોલ્વન્ટના નેચર ઉપર. બીજું છે ટેમ્પરેચર, બીજું છે પ્રેશર. આપણને ખબર છે મિત્રો એક વાત કે દબાણનો ઉલ્લેખ પદાર્થની કઈ ભૌતિક અવસ્થા ઉપર થાય? વાયુ અવસ્થા. ઘન અને પ્રવાહી ઉપર દબાણની ખાસ ઇફેક્ટ થતી જ નથી. અને ઘન અને પ્રવાહી પર ઇફેક્ટ ન થતી હોવાથી જ્યારે પણ ઘન દ્રાવણ હોય કે પ્રવાહી દ્રાવણ હોય, દ્રાવણનો પ્રકાર ઘન હોય કે દ્રાવણનો પ્રકાર પ્રવાહી હોય, ત્યારે દબાણ
એ અસરકારક પરિબળ બનશે નહીં. દબાણનો ઉલ્લેખ ક્યારે આવશે મિત્રો? જ્યારે દ્રાવણનો પ્રકાર વાયુ હશે ત્યારે. અને દ્રાવણનો પ્રકાર વાયુ ક્યારે હશે? જ્યારે દ્રાવકની ભૌતિક અવસ્થા વાયુ હશે. મિત્રો ચાલો આગળ વધીએ. આપણે જુદા જુદા પ્રકારના દ્રાવણ લઈએ છીએ. એમાં મોટા ભાગે તો પ્રવાહી દ્રાવણનો અભ્યાસ વધારે કરવાનો થશે. મોટા પ્રવાહી દ્રાવણ બોલે તો મીનિંગ શું થઈ ગયો? દ્રાવક તરીકે કોણ હોય? પ્રવાહી. દ્રાવ્ય તરીકે પછી ગમે તે ઘન હોઈ શકે. ઘનને પ્રવાહીમાં ઓગાળવું, પ્રવાહીને પ્રવાહીમાં મિક્સ કરવું અને વાયુને પ્રવાહીમાં મિક્સ કરવું, આવું બની શકે. પણ દ્રાવક તરીકે તો માત્ર કોણ નક્કી કર્યું? આપણે પ્રવાહી જ. તો દ્રાવણનો પ્રકાર કયો થાય? પ્રવાહી. આપણે જોઈએ કઈ ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા એક આવું દ્રાવ્ય છે, મતલબ ઘન દ્રાવ્ય છે અને પ્રવાહી દ્રાવક છે. તો દ્રાવણનો પ્રકાર તો પ્રવાહી થયો. દ્રાવ્યતાનો આધાર હમણાં જ કહ્યું કેટલા પરિબળ પર? દ્રાવ્ય દ્રાવકના સ્વભાવ, તાપમાન અને તેનું પરિબળ સમજીએ કે ઘનને પ્રવાહીમાં ઓગાળીએ ત્યારે આ પરિબળ શું અસર કરી રહ્યું છે? દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ શું અસર કરે છે? તો મિત્રો આપણા માટે નેચરની બાબતમાં આપણે સ્પષ્ટ કરી દઈએ. જ્યારે પણ નેચર જોવાનું થાય ત્યારે મિત્રો આપણે જનરલી એની ધ્રુવીયતાને ધ્યાનમાં લઈશું. શાને ધ્યાનમાં લઈશું? ધ્રુવીયતા. અને સ્ટેટમેન્ટ તમે જાણો છો કે મોટા ભાગે ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે અને અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકમાં ઓગળતા હોય છે. ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં ઓગળે અને અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે. એટલે કે મીનિંગ એવું થઈ જાય કે સરખી આંતરઆણ્વીય પારસ્પરિક ક્રિયા ધરાવતા પદાર્થો, સરખી આંતરઆણ્વીય પારસ્પરિક ક્રિયા એટલે કે ધ્રુવીય ધ્રુવીયમાં અને અધ્રુવીય અધ્રુવીયમાં સરખી આંતરઆણ્વીય પારસ્પરિક ક્રિયા ધરાવતા પદાર્થો એકબીજામાં સરળતાથી મિશ્ર થઈ શકે છે, મતલબ ઓગળી શકે છે, ભળી શકે છે. એકરૂપ મિશ્રણ બનાવે અને એકરૂપ મિશ્રણ બનાવે તો જ એને સમાન મિશ્રણ કહેવાય. અને સમાન મિશ્રણનું બીજું નામ જ દ્રાવણ. દ્રાવણ ક્યારે બનશે? જ્યારે એકબીજામાં ભળશે. એકબીજામાં ભળશે ક્યારે? સરખી આંતરઆણ્વીય ક્રિયા હશે ત્યારે. આંતરઆણ્વીય આકર્ષણ. મિત્રો દાખલા તરીકે મીઠું અને ખાંડ. મીઠું NaCl આપણે જાણીએ છીએ. NaCl Na+, Cl- ધ્રુવીય છે, એમાં ધ્રુવો ઉત્પન્ન. ખાંડ C12H22O11 જેને સુક્રોઝ કહીએ છીએ. એ પણ ધ્રુવીય છે કારણ કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ ધ્રુવીય આવે છે. ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે હોવાના લીધે ડેલ્ટા નેગેટિવ અને હાઇડ્રોજનની વિદ્યુતઋણતા ઓછી હોવાના લીધે ડેલ્ટા પોઝિટિવ. તો ટૂંકમાં મીઠું અને ખાંડ ધ્રુવીય દ્રાવ્ય છે. આને તમે પાણીમાં નાખો તો ઝડપથી ઓગળે છે. કારણ કે પાણી પણ ધ્રુવીય છે. કેવી રીતે ધ્રુવીય? તો પાણીમાં તમને ખબર છે H2O ની અંદર આપણે શું લખીએ છીએ? ઓક્સિજન અને હાઇડ્રોજન. આપણે જાણીએ છીએ મિત્રો ઓક્સિજન હાઇડ્રોજન આવું દર્શાવી છે ત્યારે ઓક્સિજન પર -2 ડેલ્ટા નેગેટિવ, ડેલ્ટા પોઝિટિવ, ડેલ્ટા. તો આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો પાણી પણ કેવું થયું? ધ્રુવીય. કારણ ધ્રુવો ઉત્પન્ન થાય છે માટે એને ધ્રુવીય કહેવાય. તો સિમ્પલ છે કે ધ્રુવીય પદાર્થો ધ્રુવીયમાં ઓગળે, સરખામાં ઓગળે છે. સરખી આંતરક્રિયાવાળા અને સરખી આંતરઆણ્વીય પારસ્પરિક ક્રિયા ધરાવતા પદાર્થો એકબીજાની વધારે નજીક આવે છે. એટ્રેક્શન થાય છે. કારણ કે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જીસ એકબીજાને વિરોધ ચાર્જ એકબીજા શું કરે? એટ્રેક્શન. પણ તેઓ બેન્ઝીન જેવા અધ્રુવીય દ્રાવકમાં હોતા નથી. બેન્ઝીનમાં અધ્રુવીય કેમ કહ્યું મિત્રો? બેન્ઝીનનું સૂત્ર આપણને ખબર C6 જેમાં કાર્બન અને હાઇડ્રોજન
વિદ્યુત ઋણતા લગભગ સમાન છે મિત્રો. કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે? લગભગ સમાન. તમને યાદ હશે કદાચ કે કાર્બનની વિદ્યુત ઋણતા 2.5 ની આસપાસ છે અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 ની આસપાસ કે 2.2 ની આસપાસ. તો વિદ્યુત ઋણતામાં બહુ ઓછો તફાવત હોવાના લીધે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના બંધ લગભગ અધ્રુવીય માનવામાં આવે છે. એટલે બેન્ઝીન અધ્રુવીય છે. આમાં કોઈ ધ્રુવ જ નથી હોય. મીઠામાં ધ્રુવ હોય Na પ્લસ ને આમાં કોઈ ધ્રુવ જ ના હોય તો કોઈ એટ્રેક્શન થવાનું નથી. એક ધ્રુવીય હોય બીજો હોય તો કોઈ એટ્રેક્શન થવાનું નથી. તો વધુ શામાં આવે? ધ્રુવીય ધ્રુવીયમાં આવે છે. અધ્રુવીયમાં મળતા તે જ રીતે નેપ્થેલિન એન્થ્રેસીન બીજું ઉદાહરણ નેપ્થેલિન એન્થ્રેસીન. નેપ્થેલિન કે તમને સૂત્ર આવડે છે બેન્ઝીનના 2 ચક્ર પાસ પાસે ફ્યુઝડ બેન્ઝીનિંગ કહેવાય. ફ્યુઝડ બેન્ઝીનિંગ બેન્ઝીનના 2 ચક્રો જ્યારે આ રીતે જોડાય ત્યારે ફ્યુઝડ બોલાય છે. ફ્યુઝડ બેન્ઝીનિંગ આ રીતે સળંગ જોડાય ત્યારે ફ્યુઝડ બોલાય છે. ફ્યુઝડ નેપ્થેલિન છે 3 થાય એન્થ્રેસીન 3 બેન્ઝીન હોય તો એન્થ્રેસીન. તો આમાં પણ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ આવે છે. કોઈ તત્વ નથી કારણ કે આ હાઇડ્રોકાર્બન છે. નેપ્થેલિન શું છે? હાઇડ્રોકાર્બન. એન્થ્રેસીન શું છે? હાઇડ્રોકાર્બન. તો આ બંધ ધ્રુવીય નથી માટે અધ્રુવીય કહેવાય છે. નેપ્થેલિન એન્થ્રેસીન કેવા કહેવાય છે? અધ્રુવીય. પદાર્થો બેન્ઝીન જેવા અધ્રુવીયમાં ઝડપથી ઓગળી જાય છે પરંતુ પાણીમાં ઓગળતા નથી. નેપ્થેલિન એન્થ્રેસીન બેન્ઝીનમાં ઓગળી જાય કારણ નેપ્થેલિન એન્થ્રેસીન અધ્રુવીય છે. અધ્રુવીય અધ્રુવીયમાં ઓગળે પરંતુ ધ્રુવીયમાં ઓગળતા નથી. પાણી ના ઓગળે. પાણીનો ધ્રુવો છે આમાં ધ્રુવો નથી એટલે વિરુદ્ધ થયા પછી એટ્રેક્શન થશે. આપણે કયું એક વાક્ય છે એટલે કે સરખા સરખામાં ઓગળે છે. યાદ એટલે કે સરખામાં એટ્રેક્શન હંમેશા સરખા. ચલો તમને ખ્યાલ આવ્યો મારા નેચર વિશે. તો જ્યારે પણ દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવની વાત આવે ત્યારે આપણે એટલું યાદ રાખીશું એમના ધ્રુવીયતાના મુદ્દાને ધ્યાનમાં લેવાનું છે. ધ્રુવીય પદાર્થો ધ્રુવીયમાં વળે, અધ્રુવીય પદાર્થો જાણો છો વિલયન દ્રવીકરણ ડિઝોલ્યુશન બોલાય. શું બોલાય? ડિઝોલ્યુશન. વિલયન ડિઝોલ્યુશન શું કહીશું? જરા વાંચવી. જ્યારે ઘન દ્રાવ્યોને દ્રાવકમાં ઉમેરવામાં આવે છે અને દ્રાવણની સાંદ્રતા જો વધતી હોય મતલબ એમ થાય કે પાણીમાં મીઠું ઓગળતા છે અને ઓગળતું જતું તો દ્રાવણની સાંદ્રતા આપો વધવાની છે. તો વધ્યા કરતી હોય જેમ નાખીએ એમ વધતી હોય જો સાંદ્રતા દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળી ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળી અને જો સાંદ્રતા વધ્યા જ કરતી હોય તો એ પ્રોસેસ જે થાય એ પ્રોસેસ વિલયન અથવા દ્રવીકરણ કહી શકાય. ડિઝોલ્યુશન કહી શકાય છે. મતલબ ક્રિયા ઓગળવાની ચાલુ છે. સાંદ્રતા વધ્યા જ કરતી હોય છે ને દ્રવીકરણ કહેવાય અથવા ડિઝોલ્યુશન. બીજું સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ કોને કહીશું? 2 ક્રિયાઓ છે. આના મુદ્દાની નીચેની 2 ક્રિયાઓ છે. અલગ મુદ્દો નથી. એમાં ઘનને પ્રવાહીમાં ઓગાળવા જો ઓગળ્યા જ કરે ઓગળવાની પ્રોસેસ ચાલુ રહે તો સાંદ્રતામાં શું થાય? સાંદ્રતા વધે તો એ પ્રોસેસ કયા નામથી ઓળખાય? વિલયન અથવા ડિઝોલ્યુશન. બીજો મુદ્દો છે સ્ફટિકીકરણ. ક્રિસ્ટલાઇઝેશન જેને કહેવાય છે. આ ક્યારે બને? તો દ્રાવણમાં આપણને ખબર છે મિત્રો કે દ્રાવણમાં કેટલાક દ્રાવ્ય કણો ઘન દ્રાવ્ય સાથે અથડાય છે અને દ્રાવણમાં અલગ પડી જાય છે. મતલબ સમજણ. પાણીમાં મીઠું ઓગળવાનું શરૂઆત કરો ત્યારે મીઠામાં એક પણ કણ પાણીમાં શરૂઆતમાં હોતો નથી. પાણીમાં શરૂઆતમાં કશું જ ના હોય. શરૂઆતમાં મીઠું નાખો તમે તો સીધી વાત છે ઓગળી ગયું. તો શરૂઆતમાં ઓગળવાની પ્રોસેસ વધારે થતી છે. દ્રાવણ બનવાની ક્રિયા વધારે થતી છે. પછી શું થવાનું છે મિત્રો? અંદર જેમ મીઠું વધારે ઓગાળશે મીઠાના ઘન કણો પણ થોડા
એટલે ઓગળતું મીઠું એક સમય ઓગળે, એમાં શું થાય, નાખતા જાઓ એક સમય આવો તો ઓગળવાનું બંધ થાય. અને ઓગળ્યા વગરનું મીઠું નીચે તળિયે પડી ગયું, તળિયે થોડું પડી ગયું, ઘન અવસ્થા ધરાવે છે. અથવા અંદર પડતું હોય એવું માની લો, ઘન કણો અંદર પડતા હોય એવું વિચારી શકો છો. દ્રાવણને હલાવી દો તો ફરતા હોય છે. તેવા સંજોગોમાં દ્રાવણમાં અંદર બે પરિસ્થિતિ હોય છે, ઓગળેલા મીઠાના કણો અને ના ઓગળેલા મીઠાના કણો. ઓગળેલા જેને દ્રાવ્ય અને બીજા અદ્રાવ્ય મીઠાના. તો એ દરમિયાન શું થતું હોય છે, દ્રાવ્ય મીઠાના કણો કેટલા કોને અથડાતા હોય છે, ઘન દ્રાવ્ય કણોને, અને પોતે પાછા ઘન સ્વરૂપ ધારણ કરી દેતા હોય છે. દ્રાવ્ય મીઠાના કણો ઘન દ્રાવ્યને જ્યારે અથડાય છે, દ્રાવ્ય ઘન દ્રાવ્ય સાથે અથડાય છે ત્યારે જો દ્રાવણો અલગ પડી જાય, ઘન સ્વરૂપે અલગ પડી જાય, આ ઘટનાને કહેવાય છે સ્ફટિકીકરણ, ક્રિસ્ટલાઇઝેશન. ટૂંકમાં મીઠું ઓગળ્યા બાદ કેટલાક મીઠાના દ્રાવ્ય કણો અંદર રહેલા અદ્રાવ્ય મીઠાના કણો સાથે અથડાય છે ત્યારે અલગ પડી જાય, તેને આપણે કહીશું સ્ફટિકીકરણ, ક્રિસ્ટલાઇઝેશન. મિત્રો આનો સ્ક્રીનશોટ તમે પાડી દો. પાડી દો મિત્રો સ્ક્રીનશોટ. ચલો મિત્રો હવે આપણે આગળ વધીએ. આપણે લાસ્ટ છેલ્લે જોયું કે સ્ફટિકીકરણ, એમાં એવું કહ્યું કે જ્યારે ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળીએ ત્યારે શરૂઆતમાં ઓગળતું જાય, સાંદ્રતા વધતી જાય, જે ઘટનાને વિલયન કરી. એક સમય એવો આવે કે ઓગળવાનું બંધ થઈ જાય છે. થોડી ઘન અવસ્થામાં મીઠું, ઉદાહરણ ધારો કે લઈએ, પાણીમાં નાખ્યું છે ઉદાહરણ લઈએ તો મીઠું ઓગળ્યા વગરનું નીચે તળિયે પડી રહ્યું છે. હવે જ્યારે મીઠું ઘન અવસ્થામાં તળિયે નીચે પડ્યું હોય અને બાકીનું ઓગળેલું હોય ત્યારે બંને વચ્ચે સંતુલન સ્થપાય છે, જેને આપણે ગતિશીલ સંતુલન તરીકે એ વખતે શું થતું હોય છે, આ સાઈડથી ઓગળ્યા વગરના મીઠાના કણો ઊંચાઈ સફળ દ્રાવ્ય તરીકે, આ પાણી છે, પ્રવાહી છે, દ્રાવક અને દ્રાવણ છે, ઓગળેલું મીઠું આમાં છે, આમાં ઓગળેલું છે, આ ઓગળ્યા વગરનું છે. તો મિત્રો ઓગળ્યા વગરનું મીઠું અને આ ઓગળેલું મીઠું બંને વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય છે. એ વખતે શું થતું હોય છે કે આમાં ઓગળેલું જે મીઠું છે એમાંથી એક કણ દ્રાવ્યમાંથી કેવું બને, અદ્રાવ્ય. તો તે જ વખતે પાછું જે ઓગળ્યા વગરનું મીઠું તળિયે જે પડી રહ્યું છે ઓગળ્યા વગરનું, એમાંથી એક કણ દ્રાવ્ય બની જશે અને પાછું દ્રાવણ બની જશે. મતલબ એ થશે કે જ્યારે મીઠું તળિયે ઓગળ્યા વગરનું પડ્યું છે એમાંથી એક કણ જો ઓગળે તો જે ઓગળેલો છે એ પાછો દ્રાવ્ય બને છે. બંને બાજુના વેગ કેવા થાય છે, સમાન. જ્યારે બંને બાજુના વેગ એટલે કે બંને બાજુના દ્રાવ્ય અને અદ્રાવ્ય બનવાના વેગ, બંને બાજુના વેગ સમાન થાય ત્યારે દ્રાવણમાં જતા ઘન કણો, અહીંથી આમાંથી આમ જતા ઘન કણો અને દ્રાવણમાંથી પાછા ઘન બનતા એટલે પાછા અદ્રાવ્ય બનતા કણોની સંખ્યા કેવી થાય છે, સમાન. બંને બાજુના વેગ સમાન થાય છે. તેમાં ગતિશીલ સંતુલન સ્થપાય છે. ગતિશીલ સંતુલન જ્યાં સુધી તાપમાન, દબાણ અને બીજા અન્ય બાહ્ય પરિબળો અચળ ત્યાં સુધી લેસેટેલિયરના નિયમ પ્રમાણે સંતુલન જળવાઈ રહે છે. સંતૃપ્ત દ્રાવણ, સેચ્યુરેટેડ સોલ્યુશન. તો આપેલા તાપમાને અને દબાણે વધુ દ્રાવ્યને ઓગાળી શકાય નહીં તો તેવું દ્રાવણ સેચ્યુરેટેડ સોલ્યુશન. મતલબ હમણાં વાત કરી કે પાણીમાં મીઠું નાખો, એક સમયમાં ઓગળવાનું બંધ થઈ જશે, ઓગળ્યા વગરનું મીઠું તળિયે પડી જશે. પછી તમે ગમે એટલું મીઠું નાખશો એ જ તાપમાન હોય ત્યારે તાપમાન કોન્સ્ટન્ટ જાળવવાનું છે. તાપમાનનો વધઘટ કરો તો અસર જુદી બતાવી શકે છે, પણ એ જ તાપમાને જ્યારે તમે વધારાનું મીઠું નાખશો તો પણ તે ઓગળવાનું બંધ થઈ જાય, ઓગળી શકે નહીં. તો તે દ્રાવણ ક્યાં નામ કરશે, સંતૃપ્ત દ્રાવણ. તો અસંતૃપ્ત દ્રાવણ એટલે ખબર પડી જ જાય
કે એના એક તાપમાને અને દબાણે જ્યારે વધુ પ્રમાણમાં દ્રાવ્યો ઓગળી શકે, નાખવાનું ઓગળી શકે, ટૂંકમાં વિલયનની પ્રોસેસ ચાલુ રહે, ઓગળી શકે, એને અસંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. ટૂંકમાં ઓગળી શકે તો અસંતૃપ્ત, ઓગળ્યા વગર નીચે પડી ગયે, ઓગળ્યા વગરનું મીઠું નીચે પડી ગયું તો એ સંતૃપ્ત, ઓગળી જતું હોય તો અસંતૃપ્ત. ચલો મિત્રો, આપણે વાતો કરી રહ્યા છીએ હાલ ટોપિકની કે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. અસર કરતું પરિબળ પહેલું ભણ્યા આપણે દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ. બીજું અસર કરતું પરિબળ છે તાપમાન. તો મિત્રો, તાપમાનની બાબતમાં પ્રક્રિયાને બે ભાગમાં વહેંચીએ છીએ, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા બે ભાગમાં વહેંચી શકાય, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. અહીં ઘન દ્રાવ્ય છે, પ્રવાહી દ્રાવક છે, દ્રાવણ રેડી થાય છે. દ્રાવણનો પ્રકાર પણ કયો બને મિત્રો? જેવો દ્રાવકનો પ્રકાર તેવો દ્રાવણ પ્રવાહી બનવાનો છે. એક ગતિશીલ સંતુલન સ્થપાયેલું છે. જો આ ઘટના ઉષ્મા શોષક હોય, ડેલ્ટા H ગ્રેટર ધેન 0 પોઝિટિવ, જેને ઉષ્મા શોષક, ઉષ્માનો વધારો થાય, તો જેમ તાપમાન વધે તેમ પ્રક્રિયા કઈ દિશામાં ચાલે? લસેટેલનો નિયમ ભણ્યા છે. લસેટેલનો નિયમ તમે ભણેલા છો કે તાપમાન વધે ઉષ્મા શોષક માટે તાપમાનનો વધારો ફાયદાકારક, તાપમાન વધે તે પુરોગામી દિશામાં થશે. જો આ ઘટના ઉષ્મા ક્ષેપક હોય, હોઈ શકે, ઉષ્મા શોષક હોઈ શકે, ઉષ્મા ક્ષેપક, એટલે કેવું, જો ઉષ્મા ક્ષેપક હોય, એક્ઝોથર્મિક જેને કહેવાય, આ એન્ડોથર્મિક છે, આ એક્ઝોથર્મિક છે. એક્ઝોથર્મિક મતલબ ઉષ્મા ક્ષેપક હોય તો તાપમાન વધે, તાપમાન વધે તો રિવર્સ પ્રક્રિયા થવાની છે. લસેટેલનો ઉષ્મા ક્ષેપકમાં તાપમાનનો વધારો નુકસાન કરે છે. કયું નુકસાન? પ્રતિગામી પ્રક્રિયા. પ્રતિગામી થાય કે દ્રાવ્યતા ઘટે, સિમ્પલ છે, ઉલટું જવાનું છે. નિકલ સાઈડ મતલબ દ્રાવણ છે તો દ્રાવ્યતા, આ દ્રાવ્યતાની સાઈડ છે, આ અદ્રાવ્યતાની સાઈડ છે. ઉષ્મા ક્ષેપકમાં તાપમાન વધે તો દ્રાવ્યતા વધે છે. કે તાપમાન પણ આ રીતે અસર કરે છે. ઉષ્મા શોષક માટે તાપમાનનો વધારો ફાયદાકારક, ઉષ્મા ક્ષેપક માટે તાપમાનનો વધારો નુકસાન. દબાણ. દબાણ એ ઘન અને પ્રવાહી પર અસર કરતું નથી. વાયુ અવસ્થા પર ઇફેક્ટેડ છે. અહીં કયું દ્રાવણ છે? દ્રાવણનો પ્રકાર કયો છે મિત્રો? દ્રાવણનો પ્રકાર કયો છે? અને દ્રાવ્ય તરીકે કોણ છે? ઘન. ઇફેક્ટ કરશે. ઓકે, એ પ્રવાહી દ્રાવણના બદલે શબ્દ વાપરીએ, પ્રવાહી પર અવસ્થા. અવસ્થા દબાણની અસર થતી નથી. ઓકે, ચાલો મિત્રો, હવે આપણે બીજે દ્રાવણ ભણીએ, વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. દ્રાવક તરીકે કોણ લીધું? પ્રવાહી. તો દ્રાવણનો પ્રકાર કયો? દ્રાવ્ય કયો? જેવો દ્રાવકનો પ્રકાર તેવો દ્રાવણનો પ્રકાર. તો ફરીવાર અસર કરતા પરિબળો, દ્રાવ્યતાને અસર કરતા પરિબળો ત્રણ જ. દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ. સ્વભાવ આવે ત્યારે આંતરાણની આકર્ષણ બળો ધ્યાનમાં લેવાના છે. ધ્રુવીયતા અને અધ્રુવીયતા ધ્યાનમાં લેવાના છે. શું શીખવાડ્યું હમણાં કહું? ધ્રુવીય પદાર્થો ધ્રુવીયમાં હોય છે, અધ્રુવીય પદાર્થો અધ્રુવીયમાં હોય છે. તો સેમ H2N2O2 જેવા વાયુ લેવાના છે. દ્રાવ્ય તરીકે વાયુ લીધો છે, માટે વાયુ લઈએ છે. જેવા વાયુ જે કેવા છે? અધ્રુવીય છે. કારણ કે હાઇડ્રોજનનો હાઇડ્રોજન સાથે બનવાનું, નાઇટ્રોજન નાઇટ્રોજન સાથે બનવાનું, ઓક્સિજનનો ઓક્સિજન સાથે બનવાનું. કેવો છે? અધ્રુવીય. એને બે બાબતોમાં આપણે ઓગાળવા માંગીએ છીએ. એક વખત ઇથેનોલમાં ઓગાળી દઈએ, બીજી વખત પાણીમાં ઓગાળી. ઇથેનોલમાં OH આવે પણ C+5 OH, એક જ OH બને. જ્યારે આમાં પાણીની અંદર બે બાજુ OH બને છે. તો પાણીની ધ્રુવીયતા વધુ હોય છે. ઇથેનોલ ઓછો ધ્રુવીય છે. ઇથેનોલ પાણીની સાપેક્ષમાં ઓછો ધ્રુવીય.
ધ્રુવીય તો ખરો પણ ઓછો ધ્રુવીય, ત્યારે પાણી વધુ ધ્રુવીય છે. હવે દ્રાવ્ય પદાર્થ કેવો છે? વાયુ તરીકે કોણ છે? અધ્રુવીય. અધ્રુવીય મોટાભાગે શામાં વાપરે? અધ્રુવીયમાં. એટલે બંને ધ્રુવીય છે, તો કઈ તરફ જવાનો પ્રયત્ન કરશે? ઓછા ધ્રુવીયમાં. તો માટે આ વાયુ તમે જોઈ રહ્યા છો, આ કે લખ્યું છે કે H2NO2 જેવા અધ્રુવીય વાયુઓ ઇથેનોલમાં વધુ ઓગળે છે, જ્યારે પાણીમાં ઓછા થાય છે. બીજા વાયુઓ કેવા છે? HCl, એમોનિયા, SO2 આ ધ્રુવીય વાયુઓ છે. કેવા છે? કારણ કે H+ એમોનિયાની અંદર નાઇટ્રોજન માઈનસ હોય, હાઇડ્રોજન પ્લસ હોય. સલ્ફર અને ઓક્સિજન માઈનસ હોય, સલ્ફર પ્લસ હોય. તો આ ધ્રુવીય છે. કેવા છે? ધ્રુવીય છે. તો ધ્રુવીય શામાં આવે છે? ધ્રુવીયમાં. તો વધુ ધ્રુવીય કોણ હતું? પાણી. તો પાણીમાં વધુ દ્રાવ્ય, જ્યારે ઇથેનોલમાં ઓછા દ્રાવ્ય છે. મતલબ એ કે દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવની જ્યારે પણ ચર્ચા કરવામાં આવે ત્યારે આપણે શું ધ્યાનમાં લઈશું? ધ્રુવીયતા. ધ્રુવીયતા માટે એક જ ટોપિક છે. ધ્રુવીય પદાર્થો ધ્રુવીયમાં ઓગળે, અધ્રુવીય પદાર્થો અધ્રુવીય. બીજું પણ તાપમાન. અને જેમ જ આપણે કન્ટિન્યુ થઈ છે એમાં પણ બીજું પરિબળ કયું? બીજું તો આપણે તાપમાન. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતાની ઘટનાએ ઉષ્મા ઉત્પન્ન થાય છે મિત્રો. મતલબ આ ઘટના કેવી છે? ઉષ્મા ક્ષેપક છે. વાયુ જ્યારે પ્રવાહીમાં ઓગળે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે. અને ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી તાપમાન વધે તેમ શું થાય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં જો સંતુલન સ્થપાયું, લસેલીનો નિયમ પ્રમાણે ગતિશીલ સંતુલન સ્થપાયું છે, ઉષ્મા ક્ષેપક છે, તાપમાનનો વધારો શું થશે? તાપમાન વધારશે તો રિવર્સ પ્રક્રિયા થાય, પાછી થાય તો દ્રાવ્યતા શું થાય? પાણીની દ્રાવ્યતામાં શું થાય? મતલબ વાયુનું પ્રવાહીમાં ઓગળવું એ કેવી ઘટના છે મિત્રો? એક્ઝોથર્મી. ઉષ્મા ક્ષેપક. ઉષ્મા ક્ષેપકમાં તાપમાનનો વધારો હંમેશા નુકસાનકારક સાબિત થાય. કારણ કે તાપમાન વધવાથી કયું નુકસાન થાય? દ્રાવ્યતા ઘટે છે. તો CO2 નું પાણીમાં દ્રાવણ બનાવવું હોય, CO2 નું જલીય દ્રાવણ, CO2 અને પાણીનું મિશ્રણ, જેને કહેવાય સોડા વોટર. સોડા વોટર બનાવીએ મિત્રો તો સ્વાભાવિકપણે આપણે શું કરવું જોઈએ? તાપમાન વધારવાનું કે ઘટાડવાનું? તાપમાન જેટલું નીચું રાખશો એટલું CO2 વધારે પાણીમાં ઓગળશે. તાપમાન જેટલું નીચું એટલી દ્રાવ્યતા વધુ. તો જ્યારે ઠંડા પીણા બનાવવામાં આવે છે ત્યારે તાપમાન નીચું રાખીને તેની દ્રાવ્યતા વધારવામાં આવે છે. નોંધ કરી લો મિત્રો, સ્ક્રીનશોટ પાડી દેવાનો તમે. મિત્રો હવે બીજા લેક્ચરમાં મળીશું આપણે, પણ સાથે એક વાત સ્પષ્ટ કરી દઉં ફરીવાર. આ અભ્યાસક્રમ જે ચાલી રહ્યો છે મિત્રો એ તમારે તૈયાર કરવાનો છે. સ્કૂલ ચાલુ થયા બાદ આનાથી આગળ જ અભ્યાસક્રમ ચલાવવામાં આવશે. આ ફરીવાર ચલાવવામાં આવશે નહીં મિત્રો. કાળજી રાખજો. કેટલાક વિદ્યાર્થીઓ એવી માનસિકતા લઈને બેઠા હોય કે ક્લાસ વર્ક ચાલુ થાય એટલે સાહેબ ફરીવાર ચલાવજો. તો આ ફરીવાર ચાલવાનું નથી, કારણ કે આપણી પાસે પૂરતો સમય હશે નહીં. આ સ્પષ્ટ વાત છે. તમને ના આવડતું હોય તો અમે અવશ્ય શીખવાડીશું, બાકી ફરીવાર ચાલવાનું નથી મિત્રો. આમાંથી કોઈ ટોપિક ના આવડતો હોય તો એ શીખવાડી શકીએ છીએ, પણ તમારે આ વિડીયો વારંવાર જોવાના, સમજ ના પડે તો વાંચવાનો પ્રયત્ન કરવાનો, અને ના આવડે તો અમે શીખવાડીશું. ફરીવાર મિત્રો ચાલશે નહીં, યાદ રાખજો. ઓકે, ચાલો ત્યારે મળીએ બીજા લેક્ચર. ઓકે.